નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાપી મહાનગરપાલિકામાં 11 ગામોને સમાવવાને લઈ વાસદા અને ચીખલીના ધારાસભ્ય દ્વારા મોટી સંખ્યામાં રેલી યોજી વિરોધ કરાયો હતો. વલસાડ જિલ્લાના વાપી ઝંડા ચોક ખાતે વાપી મહાનગરપાલિકા સુધી મોટી સંખ્યામાં રેલી આકારે જઈ વાપી મહાનગરપાલિકામાં 11 ગામોને સમાવવાના વિરોધમાં વાપી નગરપાલિકાના કમિશનરને વાસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં 11 ગામના લોકોએ રજૂઆત કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને આ માંગણીનું વહેલી તકે નિરાકરણ કરવામાં ન આવ્યું તો આગામી દિવસોમાં વાપી મહાનગરપાલિકા ખાતે ધરણા પર બેસવાની ફરજ પડશેની ધારાસભ્ય અનંત પટેલ અને 11 ગામના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું. આજ રોજ યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો અને 11 ગામના લોકો સહકારમાં જોડાયા હતા. રિપોર્ટર અશ્વિન ભાવર, લોકમૈત્રી ન્યૂઝ, વાપી. 11 ગામોને જે આપણા મરજી વિરુદ્ધમાં જે નગરપાલિકામાં સમાવવાની વાત હોય એના વિરુદ્ધમાં આપણને એક મજબૂત પીઠબળ આપીને એક જીત સુધી લઈ જવાની તાકાત રાખનાર વાસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ સાથે ઉપસ્થિત તમામ આગેવાનો અને સૌથી આભાર તમારો વ્યક્ત કરું, કારણ કે તમે લોકો અન્યાય સામેની લડાઈમાં આજે બોલતા થયા છે. વધુ નથી કહેવું, પરંતુ મારે તમને બે જ વાત કરવી છે કે જળ જંગલ જમીન બચાવવાની વાત હોય, આ જળ જંગલ જમીન કોણ છે? આપણી માં છે ને, માં છે ને. તો આ નફટ નાલાયક લોકો આપણે માના ધવળ પર હાથ નાખતા હોય તો શું કરવાનું? એ હાથ સહિત કાપી રાખવાની તાકાત બહેનોએ રાખવી પડશે. હવે અંજાલી બેને કીધું કે મેં લોકસભાના વિધાનસભા સબસે ઉપર ગ્રામ સભા, તો એ લોકો ગ્રામ સભાથી ઉપરવટ જઈને આપણે વહીવટ કરતા હોય તો અધિકારીઓની બી ખુલ્લા મંચ પરથી કહેવા માંગુ છું, શાનમાં સમજી દેજો, નહીં તો દ્વેષનો ગુનો તમારા પર દાખલ કરતા પણ અમને આવડે છે. અનંતભાઈ અને એમની ટીમ જેન્યુન કામ લઈને આવતું હોય, પાર્ટી ગયા તો અધિકારી ઓફિસમાંથી બહાર પણ નહીં નીકળ્યો, આપણી બહેનોએ બંગડી ફેંકી. એવા અધિકારીઓને કહેવા માંગીએ છે અમે જેન્યુન કામ લઈને આવીએ, શાંતિથી કરી દેવાનું, બાકી રોડ પર ઉતરતા આવડે છે. તમારા કેસ થઈ ગયા 1, 2, 3 ને 4, ખેરગામમાં 4 ખોટા ગુના દાખલ કરેલા, કેસો પેસોથી ગભરાતા નથી. આજે પણ તાકાતથી લડતા છે ને, આવતીકાલે બી લડીશું. આપણી રજૂઆત કરો, આપણે શાંતિપૂર્ણ રીતે જતા છે. એ અધિકારીને બી કેમ શું તાત્કાલિક અમારી જે અરજી આવે છે એના પર કાર્યવાહી કરીને અમને અમારા ગામમાં જ રહેવા દેજો, બાકી નેશનલ 56 બી અહીંથી જ જાય છે. આજે અહીંયા બેઠા છે અનંતભાઈ, ખાલી જાહેર કરજો નેશનલ 56 બી બંધ કરીશું બધા થઈને. અન્યાય સામેની લડાઈ છે, તમે બધા એકજૂટ થઈને લડજો, બાકી જીતીશું અને જીતીશું. જય આદિવાસી, જય. અગિયાર ગામો ને અંધારામાં રાખીને કોઈક મંત્રીના ઇશારે મહાનગરપાલિકામાં જોડવાના વિરોધમાં આજે ત્રીજા આંદોલનમાં તમારા બધાનું સ્વાગત છે. અહીંના પ્રશાસકો, અહીંના અધિકારીઓ, અહીંનું પોલીસ તંત્ર એવું સમજતા હોય કે આ એક દિવસમાં આંદોલન થઈ જશે, આવેદનપત્ર આપશે ને આનંદભાઈ ઘરે જઈને સુઈ જશે, એવું કોઈ દિવસ થવાનું નથી. અમારી લડાઈ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવાની છે અને અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે નીકળ્યા છે. એટલે ન્યાય તો લઈને જ રહેશું, તમારા મોડા પેટમાંથી ન્યાય કાઢીને અમે લઈશું. અને કોઈ જો ડરાવા ધમકાવવાની વાત કરતું હોય ને, અમે કોઈના બાપથી ગભરાતા ડરતા નથી. તમારે જે કરવું હોય તે કરી લો, અને ખુલ્લી છાતીએ તમારી સામે લડવા પડ્યા છે. આ દેશ કોઈના બાપની જાગીર નથી. આ દેશ બાબા સાહેબ આંબેડકરના બંધારણ પર ચાલે છે અને આ દેશના બંધારણમાં અમે માનીએ છીએ. અત્યારે જો 11 ગામને સમાવેશ કરવો હોય તો અમને વાંધો નથી, પરંતુ તમારે સમાવેશ કરતા પહેલા ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે. આ દેશના બંધારણમાં અનુસૂચિત 5 વિસ્તારમાં આવતા ગામોમાં પેસા એક્ટ 1996 પ્રમાણે ગ્રામ સભાઓ લેવી પડે
અને ગામના 70% લોકોને બોલાવવા પડે અને 70% લોકોની પૂર્વ મંજૂરી લઈને જ કોઈ પણ ગામને મહાનગરપાલિકામાં જોડી શકે તા વગર જોડી શકે નહીં. ભારત દેશના બંધારણમાં 244(13) ક મુજબ રૂઢિ પરંપરાઓ દ્વારા ગ્રામ સભા યોજવાની અને રૂઢિ પરંપરાગત મુજબ ગ્રામ સભા કરવાની પેરવી છે અને એ ગ્રામ સભામાં ગામના લોકો જો પૂર્વ મંજૂરી આપે તો આપણા ગામને એ મહાનગરપાલિકામાં લઈ શકે તા વગર લઈ શકે નહીં. અને અમે તો શાંતિથી તમને આવેદનપત્ર આપવા આવીએ છીએ. અમારે કોઈ ધાંધલ ધમાલ કરવી નથી અને અમે આવેદનપત્ર આપીને તમારી પાસે માંગીએ છીએ કે અમારા 11 ગામના આંદોલનના પ્રતિનિધિને બોલાવો અને એમની સાથે પરામર્શ કરો અને 11 ગામમાં ગ્રામ સભાની પરવાનગી લો, ગ્રામ સભા માટે લેટર લખો અને જાહેરનામું બહાર પાડો અને અમારી ગ્રામ સભા લો. જો અમને ગ્રામ સભા નહીં લેવામાં આવે તો અમે અમારી લડત છોડવાના નથી. અમે અમારી લડત ચાલુ રાખવાના છે. આજે પણ મહાનગરપાલિકાના જે પણ અધિકારી છે એને આવેદનપત્ર આપવાના છે અને જો હજુ પણ નહીં માનશે તો આપણે પ્રતિક ધરણા કરવા માટે તૈયાર છો. તૈયાર છો ને? તૈયાર છો ને? તૈયાર છો ને? આ લડાઈ લાંબી ચાલશે, અટકવાની નથી. પરંતુ મને મારી બહેનો પર વિશ્વાસ છે, બહેનો સાથે છે. અમે અમારી લડત જીતશું, લડશું ને જીતશું. કેટલાક આગેવાનો એવું કહે કે આ તો પહેલે થઈ ગયું. આપણને આપણા ઘરમાં કાઢવા પહેલા કઈ લખાણ પટ્ટી તો કરે કે નહીં કરે? આપણને પૂછે ને પણ અમે ઘરમાં આવીએ કે નહીં આવીએ? આ તો કોઈ પણ જાતની લખાણ પટ્ટી કોઈ પૈસા વગર તમારા ગ્રામ પંચાયતને તાળું મારી દીધું ને કહી દીધું તમે મહાનગરપાલિકામાં ભાઈ તમારા બાપનું ગામ છે કે અમારું ગામ છે? અમારું ગામ છે. અમારું ગામ છે. અમારે નહીં જોડાવું તો નહીં જોડાશું, પરંતુ જો હુકુમી અમે ચલાવવાના નથી. કોઈની જો હુકુમી પર તાત્યા ઘૂંટણીએ બેસવાના નથી. અમે અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે લડવાના છે અને એની લડત અમે 22 તારીખથી ચાલવી છે. અમારી લડત હજુ ચાલુ રહેશે. અત્યારે જો આપણને ન્યાય નહીં મળશે તો પાછા ધરણા પ્રદર્શન આ નગરપાલિકાના પટાંગણમાં કરશું ને? બધા આવશો ને? હાથ ઊંચો કરી દો બધા. અમે વાંસદાથી આવીએ છીએ, તમે અહીંયા 10 કિલોમીટરથી આવતા છો તો આવશો ને? આવશો ને? કોઈનાથી ડરવાના છે? કોઈનાથી ડરવાના છે? આપણે કોઈનાથી ડરવાનું નથી અને ડરવાની જરૂર પણ નથી. પરંતુ એક વસ્તુ સમજી લો, આપણે ન્યાય મેળવવા માટે તો લડવું જ પડશે, સંઘર્ષ કરવો જ પડશે, આંદોલન કરવું જ પડશે. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વખતે પણ 16 જેટલી રેલી કરેલી, તાપ તડકામાં રેલી કરેલી અને અમે એ મોટામાં મોટો પ્રોજેક્ટ અટકાવ્યો છે અને રદ કરાવ્યો છે. અમે 11 ગામોને જે લીધા છે ને એને રદ કરાવીને જ ચંપીશું. તા વગર અમે વાપી નગરપાલિકાને પાર્ટીના પ્લાન્ટને કોઈને છોડવાના નથી. તમે ખૂબ મોટી સંખ્યામાં આવ્યા, મને પ્રેમથી સાંભળ્યો એ બદલ સૌનો આભાર. હવે આપણે નગરપાલિકામાં જઈને આપણું આવેદનપત્ર આપવાનું છે. લડેંગે! લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.